આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, માજી ધારાસભ્ય શિવાભાઈ, બીકે જોશી સાહેબ, ઢેગાભાઈ, ભાઈ ભલજીભાઈ, બળવંતજી, ઈશ્વરભાઈ, વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો, કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાનશ્રીઓ, વડીલો, યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ, સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ વતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના પાબર તાલુકાના ગામોમાંથી પણ બધા જ પધાર્યા છે. લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે. પત્યા પછી દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ રાખવાનો છે. પણ આ વખતે શરૂઆત કોતરવાડાથી કરી હતી. પહેલી જુવારું માગવાની એટલે કીધું દીતીને પણ પહેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ. એટલે જુવારું ખૂબ સારું આવ્યું છે 18 વર્ષ પછી. એટલે ખૂબ ખૂબ આમાં ભેટીનામો કરીને હક કરીને દબાણપૂર્વક ભાગ માગો એના કરતાં રાજીપે માગો તો સારો મળે એ અનુભવ આ વખતે થયો છે. એટલે રાજીપે ભાઈ ભાગ કરતા પણ ઘણું હાર્યું છે. હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક ભગવાન તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું. વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની 18 આલમ 36 કોમે, ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય, તમને બીજા સમાજોએ મોટા કર્યા છે. 18 આલમ 36 કોમે તમે 5 વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ 5 વર્ષ તો નહીં પણ પ્રસંગોપાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાડાની વિશેષ જવાબદારી થાય છે. તમને કોઈક વેત નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે. હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે. પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે. ઠાકોર સમાજ તો લડે, એમના પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય, પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું. એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો. જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને ગાહે રાખીને બીજા સમાજે કરી. ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે તો આપણે બધા એમ લોકશાહીને માનવા વાળા આપણે 30,000 વોટે જીત્યા પણ 1.5 લાખથી વધારે વોટે જીતવાના હતા. સામે સંસાધનો હોવાના કારણે, વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા. જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા.
હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા. આજુબાજુ ચીપડા હોય, કોતરવાડા હોય, ફાફરાળી હોય, ફૂલપરા હોય, પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય, પણ એને પણ લોકશાહી ઢબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા. એમનો અધિકાર છે વોટ કે આપવા. તો તમે પછી 50 જણે એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો, વોટ કરો અથવા ના કરો, જે કરવું હોય એ કરી શકો, પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો. ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર જેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા, એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આ 2024માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમણે ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે, એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે, એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો, એવી પણ હું એમને વિનંતી કરું છું. ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો. સત્તા આવી છે તે જીરવજો. ક્યાંક મધ્યસ્થી બનવું હોય, 5-25નું સમાધાન કરવું હોય તો ગંઢિયા દઈને સમાધાન કરજો. હગાને ભેગા બેહાડજો, ભયાને ભેગા બેહાડજો. અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ બનવાનું